કેમ છો લફંગાઓ? આજે બરોબર મેં સવારમાં તો બરોબર કંઈ વ્લોગને શૂટ નહોતો કર્યો ને અત્યારે બરોબર સાંજનો સમય છે તો આવી ગયા નરસિંહ મહેતા તળાવ. પછી જોઈ લીધી અમે મીટિંગ. બરોબર, તો મારી મીટિંગ ચાલતી હતી 7:30ની 7:30 મીટિંગ. બહુ જ જબરદસ્ત હતી, બહુ જ સારી હતી. એ મીટિંગ સરખી રીતના કમ્પ્લીટ કરું છું. એના પછી આગળના વ્લોગમાં પણ નરસિંહ મહેતા તળાવ સરખી રીતના ફર્યું, સરખી રીતના જોયું. વેધર બહુ જ સારો હતો તો ત્યાં મજા આવી. ત્યાં ફોટોશૂટ ને એ બધું પણ કર્યું છે સરખી રીતના. એ પણ તમને ક્લિપ્સને બતાવું છું અને બાકી આગળના વ્લોગ્સ પણ જોતા રહેજો. સરખી રીતના તમને મજા આવશે. ઓકે, તો નરસિંહ મહેતા તળાવ સરખી રીતના ફર્યું. આ છે મારા બે દોસ્તો. બરાબર, અને અરે ફોટોને આપણે ક્લિક્સ કર્યા, બહુ જ સરખી રીતના ફોટો પણ પાડી લીધા. અને ત્યાં જોઈ શકો છો આ છે નરસિંહ મહેતા, જેના નામથી બરાબર આ સરોવર ઓળખાય છે. આ છે નરસિંહ મહેતાની મૂર્તિ, સ્ટેચ્યુ. બરાબર, અને આ છે નરસિંહ મહેતા તળાવ સરોવર. બરાબર, જ્યાં બહુ જ સરખી રીતના ફરી લીધું છે. ઓકે, ચાલો જઈએ હવે. ચલો, ભજીયા બને છે, જમવા આવી જાઓ. ભજીયા ખાવા આવી જાઓ. હા ભાઈ, હા ભાઈ. સરખી રીતના ભજીયા જમી લીધા છે. પછી મારી એક મીટિંગ હતી, મીટિંગ જોઈ લીધી ને હવે બરાબર વરસાદ આવતો હતો. વરસાદમાં આવી ગયા છે જુનાગઢના બરાબર ભવનાથમાં. અને અત્યારે લગભગ બહુ જ ટાઈમ થઈ ગયો છે. લગભગ રાતના થઈ ગયા હશે, 1 વાગવા આવ્યો હશે. બરાબર, અને અત્યારે બરાબર અમે આવી ગયા છે ભવનાથ. તમે જોઈ શકો છો આ ભવનાથ બરાબર મંદિર. તો ત્યાં આવી ગયા છે. અત્યારે મંદિર તો બરાબર ના હોય ખુલ્લું. બસ અમે બરાબર આવી ગયા છે ભવનાથમાં સરખી રીતના ફરવા. બસ અમે ત્રણેય આવ્યા છે ગાડી લઈને, બાઇકમાં. ના તમે જોઈ શકો છો ભવનાથ નજારો કેવો છે. બરાબર, વરસાદ પણ ધીમો ધીમો આવે છે, ક્યારેક બંધ થઈ જાય છે ને ક્યારેક આવે છે. ને પછી બરાબર ત્યાંથી વયા ગયા હતા અમે દામોદર કુંડ. તો દામોદર કુંડ પણ સરખી રીતના ફરી લીધો. ચા પીધો સરખી રીતના. ચા પીને બસ દામોદર કુંડમાં ગયા. ત્યાં પણ સરખી રીતના અમે જોઈ લીધું, ફરી લીધું અને બસ ગાડી લઈને પછી પાછા નીકળી ગયા રૂમમાં. તો બસ રૂમમાં જઈએ છે. ઓકે, તો જોતા રહો તમે. મિત્રો બરાબર અત્યારે રાતના બરાબર લગભગ બરાબર થઈ ગયા છે 4, 4:30 જેવું થવા આવશે. બરાબર, અને ઘણી જગ્યાએ બરાબર જુનાગઢ લગભગ ફરી લીધું. ભવનાથ, ત્યાંથી દામોદર કુંડ, પછી પાછા બરાબર અમે મધુરમ બાજુ ગયા, મોતીબાગ ગયા. બરાબર, ત્યાંથી પછી અમે પાછા ગયા ખામત્રોલથી બરાબર ગયા ઇસ્કોન ગાંઠિયા. બરાબર, ત્યાં કોર્નફ્લેક્સ કરીને એક નવો સિનેમા બરાબર છે, તો ત્યાં પણ ગયા. તો એ બધે બરાબર સરખી રીતના કરી લીધું. અત્યારે તમે કપડાં પણ બરાબર ચેન્જ કરી લીધા. બીજા કપડાં પહેર્યા હતા કેમ કે પલરી ગયા હતા, થોડો વરસાદ ના આવતો તો થોડા કપડાં પણ ભીના થઈ ગયા હતા. અને હવે બસ સરખી રીતના અહીંયા વ્લોગ એન્ડ કરું છું. તો હવે સૂઈ જઈએ સરખી રીતના. મળી નેક્સ્ટ વ્લોગમાં, નેક્સ્ટ અપકમિંગ વ્લોગમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.